આ બધા અહીંયા આવી ગયા છે. દાદાનો રોલ છે રીલમાં, અને હાર્દિકભાઈ નો છે અને મારો છે. 15 દિવસ નાયો નથી. નવરાઈ દીધી આમ જો. એલા તને નો ઓલા હાર્દિકભાઈ ને મારા બા ને મારા મમ્મી ને બધાને કેમ મારા લગ્ન ની ઉતાવળ છે. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગી ગયા છે 9:30 ની માથે નથી છું, હજી તો 9 ને માથે 15 થઈ છે અને હાર્દિકભાઈ આવી ગયા છે. હાલો મંદિરે ભોળાનાથના. તો ચાલો મંદિરે જવું છે, કન્ટિન્યુ. મંદિરે દર્શન કરી લીધા છે અને હવે એક્ટિવાને લઈને ક્યાં જવું ખબર? ચા લેવા જવું. ચા લઈ લીધી છે અને આપણે એક્ટિવાને લઈને જઈએ છીએ પાછા મંદિરે. બાપુને ચા પીવાની છે. અલ્યો બાપુ ચા. મંદિરે બધાને ચા પીવરાવી દીધી અને આપણે છે ને સામગ્રી લઈ લીધી છે ને હારવાર નમન લઈ લીધું ભોળાનાથનું અને દર્શન કરી લીધા. હવે દર્શન કરી લીધું ને આપણે બીજું કામ છે ઓલું નગરપાલિકાનું, કાલ ગયા તા નહોતું થયું એટલે આજ જવાનું છે. હવે એક્ટિવાને નીકળીએ અને જઈએ સીધા ઘરે. મંદિરેથી જઈને આવી ગયા ઘરે. માવા બાવા લઈ આવ્યા હતા ભાઈ ના. માવા એટલા બધા ખાઈ હોય છે. ના દુકાન આટું છે તો વાંધો નહીં. જો સ્પ્રિયા સાટે આમ જો શીત જવું તમારે સ્પ્રિયા સાટો તમે આમ જો ગંજી મેરું મને મોડીને મીટિંગ હાલતી રાખે, સભા કરે છે મોબાઈલમાં. જો પૈસા 50 લાખ ઉપાડવા જવાનું છે. થોડાક તો જો ઉછી ના આવું હોવ એવું જોઈ ને તારું હવે તો હશે જવાન છો ને તું. એમાં કઈ ઘટે નહીં, અમે તમને જોઈએ તમે બોલતું નહીં. મને પૂછી લેજો, અમે મારા બાપને પૂછી લેજો. રીંગ ઓછી વાગે, રીંગ ઓછી વાગે, બીજું કઈ નહીં. તને હાલો હા સાંજે 4:30 રોપા લેવા દઉં ગુલાબના. ગુલાબ નડે છે, કાંટો નડે છે ના ગુલાબ ગમે છે પણ એનો બાપ નડે છે. ઓલું ભાઈ શું કહેવાય મને ભૂલાઈ ગયું. હા ઓલા ફૂલે ગુલાબ કા નચાય શરાબ કા. પછી આગળ ભેગું થાન નાખે આપણે બોથલામાં. હાલો હવે દુકાન ભેગું થાવ. હાલો દુકાને જાણે કો દુકાને બેસી જાવ. હાલો કામ ધંધો કરો, બીજી કઈ કરો માં. બાપુજી બોથાલા માલ લે હે. આજે કોક આજુબાજુ માં હોતું હોય ને હુવા દેવાય, આવા દાંત નો રાતે 11:30 દાંત કાઢતા લે હાલ્યું તે. તો બે હવે બહાર જાય, પપ્પા બહાર જાય છે અને હાર્દિક કાકા બહાર જાય છે. અલડે હું અલડે એ ટ્રેન્ડ વયું ગયું અલડે વાળું. હા તમે તમારા બાપાને પૂછી લેજો, અમે મને માટે પૂછી લેવું. પણ નહીં તારું ફાઈનલ લો હો બોલો કાલ તે હું એલા ભાઈ મેં કઈ નક્કી આપણે રાત લઈને જવાનું થાય ફાઈનલ. હાલો પ્લેટિનામાં નથી જવાનું, તબલા વગાડે. પ્લેટિનામાં તબલા વગાડે. બોલો હાલે લે હા આવવાનું ફાઈનલ. હાલો ભાઈ હવે ગામમાં જ્યાં બધા આપણે આપણું કામ કરવાનું છે, કોમેડી વિડીયો એડિટ કરવાનું બાકી છે. રોજની જેમ આપણે જમી કરવીને સુઈ ગયા હતા અને હવે હું ઉઠી ગયો છું. વાગી ગયા છે 2, ક્લાસીસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્પ્લેન્ડર અહીંયા પડી છે અને પલટીના અહીંયા પડી છે. બે રાણી અહીંયા કર્યા છે અને પલટીના રોંટે બહાર જવાની છે ને એટલે ભાઈ આપણે સ્પ્લેન્ડરને લઈને રોંટે બહાર જવાનું છે. થોડું ઘણું કામકાજ છે ને, જીજી સાયન્ટિફિક રીઝન બરોબર કાંઈ નહીં. હવે છે ને આપણે પલટીનાને લઈને સીધા જઈએ ક્લાસીસમાં. ક્લાસીસમાંથી છૂટીને પછી સીધા પાછા આવવાનું છે ઘરે. તો ચાલો કન્ટિન્યુ. ક્લાસીસમાંથી આવી ગયા ને પાછા જવું છે હવે છે ને પલટીનાને લઈને. આપણે જવું છે ક્યાં ખબર? પાછું જવું છે હોસ્પિટલે. કાલ ગયા હતા, કાલ થયું નહીં એટલે પાછું આજ જવાનું છે. પપ્પા તો તૈયાર થઈ ગયા છે, હું તૈયાર થઈ ગયો છું ને જવું છે હવે હોસ્પિટલે. તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે છે ને આપણે જવું છે સ્પ્લેન્ડરને લઈને. એક બેનને મજા નથી ને એના ઘરે જવાનું છે ખબર કાઢવા માટે. મારે અને ગુડુ બેન ને બેન જવાનું છે. પાવર બેગ ઘરે જોડેલું જ છે, એ ઇગ્નોર મારજો થોડું ઘણું બરોબર ને ગુડુ? હાલો હવે જવું નથી. હાલો તો હવે જવું છે બેનના ઘરે. ત્યાં તો વ્લોગ નહીં ઉતારશું આપણને, એમ ન ફાવે. હવે જઈ સ્પ્લેન્ડરને લઈને અને ખબર કાઢીને આપણે પાછા આવશું ઘરે. સ્પ્લેન્ડરને તો ચમકાવી દીધી, આખી નવરાઈ દીધી છે. તો મેં
ગામમાંથી આવી ગયા બેનના ઘરેથી બેહીને વહી આવ્યા ને અત્યારે આવ્યા છીએ પાછા આપણે ઘરે હું ક્યાં સીડ્યો આમ જોવો તો પાળીએ સીડ્યો છું પાળીએ આ બધા અહીંયા આવી ગયા દાદાનો રોલ છે રીલમાં અને હાર્દિકભાઈ નો છે અને મારો છે બેન નથી આજ રીલમાં આજ છે ને બેન શૂટ કરશે દાદા છે ને હું છે ત્રણેય એક્શન કરવાનું છે અને આપણે છે ને પાળી ઉપર અત્યારે હાલીએ છીએ જો રિસ્ક ફૂલ લેને કા કુછ નહીં હોતા જો બીક કોઈની છે જ નહીં એલા ભાઈ આમ જોવો કાંઈ બીક ન લાગે બાજુમાં ખેતર છે પડી ગયા હોય તો કાંઈ ન થાય કાંઈ મને બીક જ નથી લાગતી થઈ ગયો આગળ વયો જાત તો અહીંયા હેઠે છું બીજું તો હું પડી જાત બીજું તો હું હાલો હવે આ છે ને સ્ક્રિપ્ટ છે ને ઈ પાકી કરે છે અને સમજાવે છે એકાબીજા સમજે છે ઈ બે બેનભાઈ સમજે છે અને પછી આગળ છે ને અમે ઈ કેમેરામેન છે બે બેન ઓલા બેન છે કેમેરામેન છે હાર્દિકભાઈ છે ઈ એક્ટર છે અને મારે એક્ટિંગ કરવાનું છે દાદા તમારે શું બોલવાનું છે બ્લોગ માં કહી દો તો હા એ હાલો ભાઈ હવે છે ને કમ્પ્લીટ કરી નાખીએ ફાઇનલી છે ને કોમેડી રીલ શૂટ થઈ ગઈ છે અને અંધારું થઈ ગયું છે આઈન માર કલેજા થકવાડી દીધા તમે તો આમને રીલ ઉતારી આજ પછી ફોન ન કરતો એમ આજ પછી મને ફોન ન કરતો આખું બોલો તો એ માર કે લઈ જા હા. પછી થી ફોન ન કરતો કેમ જવા દે બેકાર જીવન નંબર બ્લોક કરો છો જવા દે બેકાર ફોન મૂકી દે જલ્દી કયું ગામ હે કયું ગામ અમરેલી જોઈ હા એની બાજુ ગોખરવાળા હા એની બાજુ સરખડિયા હા ત્યાંથી થઈને કુંડલા હોય આપણું સાવર કુંડલા કુંડલા જેટલા એટલા આવો નહીં ખોટી છે આ ધરતી છે ધરતી હા એમ કરો તો ધરતી આ છે. ધરતી વાળો એમ કરો તો આ ધરતી છે આ ધરતી છે આ ઇન્ડિયા એક દેશ છે દેશની અંદર ગુજરાત છે ગુજરાતની અંદર અમરેલી જિલ્લો છે અમરેલી જિલ્લાની અંદર સરખડિયા છે સરખડિયાથી આ છે આ છે તે છે અંદર ઓલા 29 જિલ્લા છે હા, એમ. એવી એવું ન રીતે કરાય. ડીપમાં ઊંધું થઈ જા જો હવે શું છે આમ આબા હું બોલી જ જો પણ હું આ સોંટું છે નાખો એક આગળ નાખો એક બોથાલામાં અને આ બોલી જ ગઈ હવે શું છે પૂરું થઈ ગયું નહીં એક હવે પણ પૂરું થઈ ગયું આ બોલી ગયો હવે ન થાય નો મજા આવે વાત પૂરી અઈ મારે અહીંયા નારી થઈ જાય ઓડિયન્સની ડિમાન્ડ છે કલેજા આઈન મારે અહીંયા નાર કાળજાન કટકાયક નું રતન મારો જીવ મારો ધબકારો મારો શ્વાસ મારો વિશ્વાસ મારો ફેફસું મારો કિડની મારી લીવર આઈન બધાને થઈ માતાજી પાણી સાટી વહી ગઈ જો આ પાણી હવે તું બહાર ખાવાની ઓલી બેને પાણી સાટી દીધું જો દોઈડા ભાઈ જા હો ભાઈ જા મોટા ભાઈ પાણી વાળું મોટું થઈ ગયું આનું જો હઈ મારે અહીંયા નાર મમ્મી શું ખાવાનું બનાવી છો રીંગણા બટેકાનું શાક અને ભાખરી ને એવું બધું બનાવશું મારા કલેજા અત્યારે છે ને ગુડુએ જે હાર્દિકભાઈ માથે પાણી નાખ્યું તો હાર્દિકભાઈ કે મારી બેન માથે પાણી નાખવું તો આગળ આવે ને એટલે પાણી નાખે જ થયું બ્લોગ ચાલુ જ છે જો માડી છે ને ભજન ગાય છે આજ મને લાગ્યો કસુંબીનો રંગ એવી પાણી સાટી દીધું બળી મેગી ભાઈ બદલો તો લેવો પડે ને હા યો બદલો તો લેવો પડે કે ન લેવો પડે બરોબર વાત છે એને હું આમ જો આજે જો આમ જો દાદા છે ને અહીં માર કલેજા કરીને પોચે લહણ ફોલવા બેહી ગયા આઈન માર્ગ લઈ જા દાદા આમાં બોલો 15 દિવસ નાયો નથી હવે નવરાઈ દીધી આમ જો હવે કમ્પ્લીટ થઈ ગયું હવે મને આમ શાંતિ થઈ ગઈ એટલું પાણી હા હવે એને આખો શીશો માથે આમ નાખ્યો આમ જોવો જ ખરા આમ જો અહીંયા જો ઘર ભરી મેકું આમ જોવો આમ નો એ ભાઈ હા મહેંદી તો જો એ ભાઈ મહેંદી મહેંદીનો રંગ ગઈઢે ઘટપણે જવાની આવી હગાઈમાં જાવું છે કોની હગાઈમાં જવું છે કોની હગાઈમાં કાન્યાની ભાષાવટ જાવું છે હગાઈ કરવા તઈ હગાઈ કરવા જાવી જોઈએ ને હવે તમારે મહેંદી મેકવીશ મને બહુ શોખ છોકરો પૈણે છે મહેંદી મેકવી પડે ને કા હા છોકરો વાજે છોકરો પૈણે ત્યારે તો વાત ટૂંકા કરે એમને ગઈઢે ઘટપણે કોણ છોકરો હું પૈણે ત્યારે વાત ટૂંકા કરાવે આને મારે પવન બહુ ઉતાવળ છે આને આઈન માર્ગ લઈ જા તારો વારો આવી ગયો હવે વેણી નાખી છે માથામાં વેણી લઈ આવી છે એ સાંભળ તો બા હું કે વેણીનો શોખ છે વેણીએ નાખી છે મારા છોકરાને મારે નથી કર્યું પણ છોકરાના લગ્નમાં બધું પહેરવું છે વાત ટૂંકા કરે નાખવા કોની
ઓહો બોય. માડીને મારા લગ્નનો બહુ હરખ છે ભાઈ, હજી વાર છે હો માડી. આ જીન્સનું પેન્ટ પહેરી લેવું. એટલે વાહ વળી વાહ વાહ મોજ વાહ. આમ જો મને જીવવા દેવાનો છો હજી. અગાઉ લગ્ન નથી કરવા મારે. એમ નહીં, અગાઉ લગ્નની વાત કરે હાર્દિકભાઈ, મને જીવવા અરે નહીં દે. તારા લગ્નમાં તો જીન્સના પેન્ટની વાત આવી છે. હવે હું વાત કરસ તું ભલામણ. હવે તો તારું ફાઇનલ જ છે. પેલા લગ્ન કરીને મારું શું થાય? કાંઈ નથી બોલવું. નોકરી રોગ. રીલ શૂટ કરીને સ્પ્લેન્ડર ને લઈને આવી ગયા છીએ ગામમાં. પેટ્રોલ પંપે થી પેટ્રોલ પુરાઈ આવ્યા અને પછી આપણે આવ્યા પાછા ઘરે. વિમલડોન જોશ ઘરે આગળ જમી કાઢીને આવે ને પછી આજ જવાનું છે બહાર પાછું. અને બધા જમવા બેસી ગયા છે ઓલરેડી. જો બા બેસી ગયા, દાદા બેસી ગયા, મમ્મી બેસી ગઈ, પપ્પા બેસી ગયા છે. બેન જમીન ઊભી થઈ ગઈ છે. પછા રોટલિયું ન ખાઈ જતા હોય તો તમે ખબર ન પડે, ગરવા ખાલી કરી નાખે. આમ જોતો આમ જો પછી હાવ પછી શરીર વધી જાય, બાની જેમ ઉતારવું ઓમ થાય. જો ને 200 કિલો પગવા આવ્યું ને બા પગવા 200 યાર હોય જ નહીં ને 200 કિલો. તો? તારી નજર પડતા ને કઈ તો. ન પડે મારી. હા. અમે ખાવામાં શું જાય તે રીંગણા બટાકાનું શાક છે, લણિયું છે, છાશ છે અને ઓલી ભાખરી છે. અમે તો આ પેઢી નહીં. એમ કહેતા છે કે રોજ લખણી ખવાય. હે આ લખણી રોજ ખવાય. ન ખવાય એસિડિટી ઉપડે, પેટમાં બળતરા થાય. તો અમને કાંઈ ન ઉપડે. આ અમે છે ને જો તો આખો ગલાસ ભરીને પી જાય લણિયા. તાર મારે એમ રાજસ્થાનના એટલે તમે એના ભાણિયા રહ્યા. હા, ઈ બધું એટલે તમને બધાને હદે. હદે અમને નો હદે. તમારો છોકરો ગુજરાતનો ખાય છે કાંઈ નહીં. તારી હેરાન શીખી ગયો. અમે પહેલેથી ખાતા હળવદ ના નાઈટમાં ડખા થઈ ગયો ભાઈ. હવે બંધ કરો. આપણે છે ને જમી કાઢવી લીધું છે ને. કોણ આવ્યું હોય? વિમલડોન આવ્યો છે. શું કે તાનસેન ચાલુ છે? માવા મેગી દીધા? વાહ. માવો ન ખાતો? બહુ કીરી. તાનસેન ખાતો, મને માવા ખાતો. એવું છે? એ બધું બંધ કરજો. મોઢું કેટલું ખુલે તારું? જો 4 આંગળા માંડ થાય હો. મારે 4 આખા હોય યાર. ઉપાડી ઘરમાં તારા લગ્નનો લાડુ આખો ઉડ્યો યાર. લગ્નનો લાડો એલા તને નો હાર્દિકભાઈ ને મારા બા ને મારા મમ્મી ને બધાને કેમ મારા લગ્નની ઉતાવળ છે? હા, મારા લગ્નમાં શું ઉતાવળ છે એટલી બધી? કાંઈ હું હજી નાનો છું તમારે બધાય કરતા. હજી હાર્દિકભાઈ ના લગ્ન ની ઈચ્છા. હજી હું વલાવર છે 18 વટો છું. હું કઈ મોટો નહીં. તારે તો 18 વટી ગયો એટલે તારે હવે કરવાના છે વેલા મોડા. હજી મારે કાલે બટુક ભોજનમાં જવાનું છે બાર મંદિરમાં. પોતાની વાત આવે એટલે કે અહીંયા જવાનું અહીંયા જવાનું. તારા લગ્ન વેલા મોડા ગોઠવવા જો. હા, મારે કાલે બાર મંદિર જવાનું, મેડમ લેવા આવવાના. બટુક ભોજન. હું નાનો છું એલા ભાઈ, નથી મોટો. 18 વર્ષનો ગગો છો ને કે નાનો ને મોટો સેલફ મારે જવું છે. હવે બે કરવી લીધું ને શીશા બીચા બધું ઘરે હારીને જવું છે ને. હાર્દિકભાઈ જાય ઘરે. હાલો કાલે મળીએ સવારે. કાલે મળીએ સવારે. ભોળાનાથ સહી ભોળાનાથ, હર હર મહાદેવ, બધાને હર હર મહાદેવ. સહી માતાજી. સવારે 8:45 હો. હા, વાગી ગયા છે 12:45. 12:45 એટલે કેટલા થાય ખબર? 1:45 તો નહીં, એટલે કે 1:45 એમ થઈ ગઈ છે. 15 મિનિટની વાર છે 1 વાગવામાં. અને હું શું કરતો એટલે કે કોમેડી રીલ નું એડિટિંગ કરતો હતો. કોમેડી રીલ એડિટ થઈ ગઈ છે. હવે વ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો વ્લોગ ને એન્ડિંગ કરી દીધું. તો સારા માંડવું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.